હેલો ગાઈસ, અમારા યુટ્યુબર ફોલોવર્સ અને ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ, તમને એક વાત જણાવવાની છે કે અમે અત્યારે લોકો નીકળી રહ્યા છીએ. તો કઈ બાજુ નીકળી રહ્યા છીએ તમને અત્યારે અમે જણાવશું નહીં. પૂરો બ્લોગ જોવા માટે અમારી સાથે બન્યા રહો. તમને પલે પલની માહિતી મેં આપતા રહીશું. ફાઇનલી મિત્રો, આ છે શ્રી મહાબલી જાગૃત હનુમાન દાદાનું મંદિર કે જે આવેલું છે સુતારચેરી લાતી બજાર મહુવામાં. દાદાના દર્શન કરીએ અને પછી પાછા આપણે નીકળીએ આપણા શુભ કાર્ય તરફ અને દાદાને શ્રીફળ વધારી નાખીએ એક. તો ફાઇનલી મિત્રો, આપણે આપણા શુભ કાર્યની શરૂઆત કરી દીધી છે. આપણે પેલું શુભ કાર્ય આપણું કરશું શ્રીફળ વધારીને માતાજીને. હેલો ગાઈસ, રહ્યા છીએ ગણપતિ દાદાની મૂર્તિ લેવા. ગાઈસ, અમારે ગાડી પડી રહી છે, તમે જોઈ શકો છો. એમાં બધા ભાઈબંધો દર્શન કરીને નીકળી જાય દાદાને લેવા. તો અમારા વિડીયોમાં બન્યા રહો. અમારા ડ્રાઈવર આવી ગયા છે, રાકેશ સોલંકી ને ધ્રુવ ડાભી. અમારા વિડીયોમાં બન્યા રહો. અમે બધા ચડી ગયા છે મોટું બોટું જોયા વગર નો. આ ભાઈ ચડી ગયો છે. તો ભાઈ જય માતાજી. હું યારો ચડી જાઉં કે મને લીધા એવો પીડ્યું, મને લીધા વગર ના જવા જો. બોલીએ ખોડિયાલ માત કી જય, બોલો ગણપતિ દાદાની જય. અમે આવ્યા છે પેટ્રોલ પુરાવા આવ્યા છીએ. એટલે હવે અમે ગણપતિ દાદા લેવા જાવ. બોલો ગણપતિ દાદાની જય, ગણપતિ બાપ્પા મોરિયા. હાલો. તો ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા રહ્યા તળાજા. આ ડુંગરે જરા કોણ કોણ આવેલું છે જરા કોમેન્ટ કરી દેજો. હેલો ગાઈસ, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ તળાજા ચોકડી. ચા પાણી નાસ્તો બધે કરી લીધો છે. હવે આપણે નીકળીએ પાલીતાણા બાજુ. તો બની રહીજો છેલ્લે સુધી અને તમને પાલીતાણા પહોંચીને કરાવીએ બધા ગણપતિ બાપાના મૂર્તિના દર્શન. હેલો ગાઈસ, કેટલો સુંદર મજાનો નજારો છે. તો ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આપણે પાલીતાણા. મૂર્તિ પેલા પસંદ કરીશું, પસંદ કરીને પછી તમને બ્લોગ માં દેખાડીશું. તમે જોઈ શકો છો કેટલી મસ્ત મજાની બધી સુંદર મસ્ત મસ્ત મૂર્તિ છે અહીંયા. આ મૂર્તિ એક ઉતારે છે, જોઈ શકો. આ મૂર્તિ છે, કેટલી મસ્ત મસ્ત બધી મજાની મૂર્તિ જોઈ શકો છો તમે. આપણે એક જ જગ્યાએ જોઈ છે, એ તમને આગળ આપણે બીજી જગ્યાએ બતાવશું મૂર્તિ બધી. હા ગાઈસ, આ પહેલી મૂર્તિ છે ગાઈસ. તમને તમે બીજી મૂર્તિ બતાવું ગાઈસ. હા ગાઈસ, બીજી મૂર્તિ છે, અઢળક મૂર્તિ હોય ગાઈસ છે. તમે જોઈ શકો છો અમારા બ્લોગમાં. હા, તમે મૂર્તિ જોઈ શકો છો. હજી કામ ચાલુ છે. અમુક માણસ બુકિંગ કરીને ઉઈ ગયેલા છે. મૂર્તિ બુકિંગ કરવાની બાકી છે. જો ગાઈસ, તમે જોઈ શકો છો આ મૂર્તિ તમે જોઈ શકો છો. આ પણ જોઈ શકો છો. મૂર્તિ આવવાનું ચાલુ છે. ગાડીમાં જે મૂર્તિ છે. ઓ ગાઈસ, મૂર્તિ બધી આવી રહી છે. અત્યારે આ મૂર્તિ પડી છે, કલર થઈ ગયેલા છે. આ મૂર્તિ મસ્ત છે, જોઈ શકો. આ ગણપતિનો બીજો સ્ટોલ છે. ગાઈસ, આ મૂર્તિ તમે જોઈ શકો છો. બધી મૂર્તિ આવી ગયેલી છે, અવેલેબલ છે. મૂર્તિ તમે જોઈ શકો છો. તમારે કોઈ પણ મૂર્તિ લેવી હોય તો અવશ્ય વધારજો.
પાલીતાણાની અંદર આ અમારા ગ્રુપ સર્કલ છે. હા ગાઈસ, બધા મૂર્તિ લેવા આવેલા છે. આ ગાઈસ કલર કરેલો મૂર્તિનો છે. મને એવું લાગે છે પોરની છે, તો કોઈ વાંધો નહીં, તમે જોઈ શકો છો. ગાઈસ આ બહુ મસ્ત મૂર્તિ છે. ગાઈસ હજી આપણે એનો ભાવ નથી પૂછ્યો, એનો ભાવ પછી પૂછશું. અને અત્યારે પેલા અમારે મૂર્તિ બુકિંગ કરીશું. જોઈ શકો છો સાહેબ. હાલ ફાઇનલી મિત્રો આપણી મૂર્તિ તો હવે બુકિંગ થઈ ગઈ છે અને પાછા હવે બધા નીકળીએ છીએ ઘર તરફ. તો રસ્તામાં શું નવો અપડેટ આવે તમને બતાવીએ, તો બનાવી જો કન્ટિન્યુ બ્લોગમાં. આ જો હવે બધા ખડકાવા મળ્યા છે અમારે ગાડીમાં. તો ફાઇનલી મિત્રો આપણે પાલીતાણા થી પહોંચી ગયા છીએ ગોળ અત્યારે જમવા. અત્યારે બપોરે 3:30 થઈ ગયા, થોડુંક વધારે મોડું થઈ ગયું. તો ચાલો આપણે જમી લઈએ, કન્ટિન્યુ બનાવી દો અમારા વિડીયો. ફાઇનલી મિત્ર અમે બોવડા થી નીકળી ગયા છીએ જમીને. હવે ડાયરેક્ટ અમે જવું મહુવા તરફ. એટલે અમારી ગાડી હવે નીકળી ગઈ છે મહુવા તરફ.